આજે નવરાત્ર માતાજીનો નવરાત્રના પર્વ, પવિત્ર પર્વ, એમાં ઉપસ્થિત દરેક ગ્રામજનો, આપણા યુવાન ભાઈઓ, બહારથી આવેલા મહેમાનો, તો જે નવરાત્રિનું પર્વ છે એટલા માટે ઉજવાય છે કે જ્યારે તમે આપણે વિચાર કરો કે જે જોગમાયા જગદંબા છે, અંબા ભવાની, જ્યારે કોઈ દેવોને પણ તકલીફ પડે અને દેવોને પણ માતાજીની ઉપાસના કરવી જોઈએ અને દેવોના દુઃખ માતાજી દૂર કરે, દેવોના માટે પણ માતાજી હાજર હોય છે. તો આપણા માટે તો અંબાજી માતા બેઠેલા છે, માતાજીની કૃપા દ્રષ્ટિ છે આપણા કામ ઉપર. તો આપણે વિચાર કરીએ કે જ્યારે દાનવો અને દેવો એમને યુદ્ધ થાય અને દેવો જ્યારે હારે, દેવોની હાર થાય એ ટાઈમે દરેક દેવો એકત્ર થઈ અને ભગવાન પાસે જાય છે. ભગવાન પાસે જઈ અને પ્રાર્થના કરે છે. ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે શક્રાદય સૂર્યકણાદય વીર્ય, હે ભગવતી, માતાજીની પ્રાર્થના કરે છે. દરેક દેવો એકત્ર થઈ અને વિષ્ણુ ભગવાન પાસે ગયા છે અને વિષ્ણુ ભગવાન શિવસાગરમાં સૂતેલા છે. તો કામ છે વિષ્ણુ ભગવાનનું અને પ્રાર્થના માતાજીને કરે છે. શા માટે? તે વિશ્વેશ્વરી જગદાત્રી નિધિ સંહાર કારણે નિદ્રામ ભગવતે વિષ્ણુરત્તુલામ તેજસા પ્રભો. હે માતાજી, વિષ્ણુ ભગવાન સૂતેલા છે અને તમે નિદ્રા સ્વરૂપે એમાં બિરાજમાન છો. તો તમે નિદ્રા સ્વરૂપે દૂર થાઓ અને વિષ્ણુ ભગવાન જાગે. વિષ્ણુ ભગવાન જાગે તો અમારા દુઃખ દૂર થાય. તો આપણે વિચાર કરો, વ્યક્તિ સૂઈ જાય છે, આપણે સૂઈ જઈએ તો રક્ષા કોણ કરે છે? એક દૈવી શક્તિ રક્ષા કરી રહી છે. આપણે વ્યક્તિ સૂઈ જાય છે અને વ્યક્તિ સૂઈ ગયા પછી પણ એનું જે રક્ષણ કરી રહ્યું છે એ એક દૈવી શક્તિ છે. એ કઈ શક્તિ છે? પરંબા શક્તિ છે, જગદંબા શક્તિ છે. એ માતાજીની પ્રાર્થના કરી છે. નિદ્રામાં સૂતેલા વિષ્ણુ ભગવાન જાગ્યા છે, માતાજી નિદ્રા એક બાજુ કરી છે અને દરેક દેવો એકત્ર થઈને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, આપણને મહિષાસુર નામનો રાક્ષસ ખૂબ હેરાન કરે છે અને તમે આવીને એને વિનાશ કરો, અમારો દુઃખ દૂર કરો. દરેક દેવો એકત્ર થયા અને માતાજીની પ્રાર્થના કરી. આપણે વિચાર કરો કે નવરાત્રની અંદર દરેક દેવો એકત્ર થઈ અને ઉપાસના માતાજીને કરી અને 9મે દાડે જ્યારે માતાજી મહિષાસુર મર્દિની 9મે દિવસે પ્રગટ થયા અને દરેક દેવોએ એક હથિયાર આપ્યા. દરેક દેવોએ માતાજીની હથિયાર આપ્યા. આપણે દરેક દેવો પાસે હથિયાર હશે. આપણે જુઓ, દરેક દેવો પાસે હથિયાર છે. એ દેવોનો આપેલા હથિયાર છે. હથિયાર હોવું જોઈએ. આપણે શસ્ત્ર પૂજન સારું કર્યું. શસ્ત્ર પૂજન કર્યું આજે દસરાના દિવસે. દસરાના દિવસે શસ્ત્ર પૂજન આપણા શાસ્ત્રમાં લખેલું છે કે દસરાના દિવસે શસ્ત્ર પૂજન કરવું. જ્યારે પાંડવો મનમાં થયું પાંડવોને કે કૌરવો પાસે સૈન્ય ખૂબ છે, કૌરવો પાસે શસ્ત્ર ખૂબ છે, આપણા પાસે શસ્ત્રો ઓછા છે અને સૈન્ય પણ ઓછું છે. તો અર્જુનને દેવલોકમાં ભણવા માટે મોકલ્યો છે. દેવલોકમાં ભણવા માટે મોકલ્યો છે અર્જુનને. અને જ્યારે અર્જુન ભણીને આવ્યો છે એ ટાઈમે દેવોએ એમને શસ્ત્ર આપ્યો છે. શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વય, એટલે શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વય વ્યક્તિ માટે મહત્વનો છે. આપણે એક હું તમને નાની વાત કરું કે શસ્ત્ર શા માટે? આપણે બધા ક્ષેત્રોમાં રહીએ છીએ. 80% પબ્લિક ક્ષેત્રમાં આનો ધોકો ન હોય આપણા પાસે. કોઈ ભૂંડ આવે, અડકાયો કૂતરો આવે, કોઈ અચાનક પ્રાણી આવે, આપણા પાસે કોઈ આપણે સારી લાકડી ખેતરમાં રાખતા નથી.
તો દેવોને તકલીફ આવે છે, દેવો તો હથિયાર રાખે છે, દેવો શસ્ત્ર રાખે છે, તો આપણને પણ કહે છે કે તમે શસ્ત્ર રાખો. શસ્ત્ર શા માટે રાખવાનું હોય? શસ્ત્ર તમારું રક્ષણ કરે અને દશેરાના દિવસે શસ્ત્ર પૂજન થાય. આજે વિજયાદશમીના દિવસે જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા થયા, લોકોને ખબર ન હોય કે જ્યારે ડૉક્ટર હેડગેવારજીએ વિચાર કર્યો કે આપણે ભારતની જે પ્રજા છે એને જો જાગૃત કરવી હશે તો શસ્ત્ર અને શાસ્ત્ર, તો શસ્ત્રનું પૂજન કરીએ દસરાના દિવસે અને શાસ્ત્રનું એ લોકોને જ્ઞાન આપીએ. તો આજે 100 વર્ષ પૂરા થયા છે રાષ્ટ્રીય સેવક સંઘને. અને આજે અમે ભાભરમાં હતા, ત્યાં એમનો સંઘનો કાર્યક્રમ હતો, ત્યાં આપણા છોકરાઓ ત્યાં ખૂબ હાજર હતા, બીજા આજુબાજુના ગામમાંથી પણ આવેલા હતા. તો વ્યક્તિ નિર્માણ કેવી રીતે થાય, વ્યક્તિ નિર્માણ કેવી રીતે થાય, એ સંઘના વિચારોથી વ્યક્તિ નિર્માણ થાય. એ લોકોએ ખૂબ માર્ગદર્શન આપ્યું. એ લોકોએ એમ પણ કહ્યું કે એક દિવસ એવો આવશે તો આપણે આપણું રક્ષણ કરવું જોઈશે. અત્યારે એવું કોઈ ચાલે એવું નથી. એવી પરિસ્થિતિ બદલાય તો આપણે આપણું રક્ષણ કરવા માટે પણ સારું શસ્ત્ર જોઈએ. આપણા દેવો આપણને કહેતા હોય છે કે અમે શસ્ત્રો ધારણ કરીએ છીએ રાક્ષસોને મારવા માટે, આપણે કોઈને મારવા નથી. આપણે શસ્ત્ર શા માટે શસ્ત્ર પૂજન, શસ્ત્ર રાખવાનું શા માટે? શસ્ત્ર અને શાસ્ત્રથી બાળકોને સારું શિક્ષણ મળે. સારું શિક્ષણ તમારા બાળકોને આપો. એકલું શિક્ષણ નહીં, સંસ્કાર સાથેનું શિક્ષણ હશે તો તમારું બાળક સર્વાંગી વિકાસ કરશે અને તમારો વિકાસ થશે ને સર્વાંગી વિકાસ થશે અને તમારું નામ રોશન કરશે. આજે આપણે જોયા કેટલાય નામજંત ભાઈએ વાત કરી કે આપણા ગામમાં કેટલા મિલિટરીમાં છે, કેટલા ભણેલા છે, કેટલા નોકરિયાત છે, કેટલા પોલીસમાં છે. એ ખરેખર માતાજીની કૃપાથી આપણા દરેક ક્ષેત્રે લોકો આગળ છે. અને હું યુવાનોને ખૂબ ધન્યવાદ આપું છું એટલા માટે કે આપણા મંડળને આપણે આત્મા ભવાની મંડળ સ્થાપનાને 33 વર્ષ પૂરા થયા છે. આજે 33 વર્ષ પૂરા થયા છે. એ વડીલોના સહકારથી અને યુવાનોના જોશ અને યુવાનોના જે એકદમ કાર્ય કરવાની જે ક્ષમતા છે, આ યુવાનોમાં એક વ્યક્તિ તે ફલાણું કરવું છે અને આપણા યુવાનો એ લોકો બોલ સ્વીકારી લે. આજ સુધી એવું ચાલતું આવ્યું છે, એટલે આ કામ ચાલી રહ્યું છે. અને 33 વર્ષ સુધી કદાચ આપણા અંબાજી ભવાની મંડળ, આપણા ગરબી મંડળને 33 વર્ષ આજે પૂરા થયા છે, છતાં દિવસે હવાયું થતું જાય છે. એ વડીલોના આશીર્વાદ અને વડીલોના કૃપા અને આપણા યુવાનોને હું ધન્યવાદ આપું છું. તમારામાં સહનશક્તિ, તમારામાં કોઈ દ્વેષભાવ નથી, તમારામાં કોઈ રાગ દ્વેષ નથી. એક જ માતાજીના સાનિધ્યમાં નાનો મોટો કોઈ નહીં, સર્વે માતાજીના બાળક છે. આ ઈચ્છાથી તમે રમી રહ્યા છો. મારી પણ સાચી ગદગદ થાય છે કે હું પણ ખુશ થઉં છું. ભલે ખરેખર મારી કૃપા મને તો એમ લાગે છે કે આપણા છોકરા જ્યારે રમતા હતા ને અને જ્યારે એને વાંટીએ રમતા તે તમને એમ લાગતું હતું મને કે દરેકના હૃદયમાં માતાજી રમી રહી છે, એટલો મને આનંદ થતો હતો. અને આ જે આવેલા મહેમાનોને હું ધન્યવાદ આપું છું. તમે અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી છે, ખૂબ ધન્યવાદ આપું છું. માતાજીને ખૂબ તમે પ્રાર્થના કરજો અને માતાજી તમારા મનોકામના પૂર્ણ કરશે એવી હું માતાજી પાસે પ્રાર્થના કરું છું. તમારા ફોનની બેટરી આપણે 12 કલાકે બેટરી થઈ જાય તો ચાર્જિંગ કરવા મૂકીએ છીએ. તો આપણે આ નવરાત્રમાં આપણી બુદ્ધિની બેટરી ચાર્જિંગ કરવા માટે નવરાત્રની ઉપાસના મહત્વની છે. નવરાત્રિની ઉપાસના આપણે કરીએ ને તો 12 મહિના આપણે માતાજીની કૃપાથી 9 દિવસની બેટરી ચાર્જિંગ થાય અને પછી કાયમ માતાજીને દ્વારા પ્રાર્થના કરીએ તો માનસિક બેટરી આપણી તાજી થાય અને માતાજીની કૃપા આપણા ઉપર કાયમ માટે રહે. અને માતાજીને આપણે યાદ કરીએ અને માતાજી આપણું સંપૂર્ણ કામ કરે છે. તો અત્યારે હું ખૂબ ખુશ છું આપણા યુવાનોથી, મારા વડીલોથી, માતાઓ, બહેનો દરેક લોકોએ સહકાર આપી અને આ ખરેખર 33 વર્ષમાંથી માતાજીની કૃપાથી જે આનંદ મેળવ્યો છે, અત્યારે આનંદ લઈ રહ્યા છે, એવો કાયમ માટે આવો આવો આનંદ માતાજી રાખે એવી માતાજી પાસે પ્રાર્થના કરું છું.
અને તમારા બાળકને ભણાવજો, તમારા બાળકને વ્યસનમાંથી મુક્તિ કરજો. વ્યસન મુક્ત બાળક થાય, ગુટખા ખાતું હોય કે કોઈ પણ જાતનું વ્યસન હોય તો માતાજી પાસે તમે પ્રાર્થના કરી કે હે બા, હું તને પ્રાર્થના કરું છું કે મને તું આ વ્યસનમાંથી મુક્ત કરી દે. એવી તો એ પ્રાર્થના કરશો તો માતાજી વ્યસનમાંથી મુક્તિ અવશ્ય આપશે. તો હું માતાજીની પ્રાર્થના કરું છું. બાળકોને ખૂબ ભણાવજો. અત્યારે તો આપણા દરેક છોકરા દરેક કોમના ભણી ગણી દરેક ધંધા ઉપર છે, કોઈ પ્રાઇવેટ ધંધા ઉપર છે, કોઈ નોકરી છે, કોઈ સરકારી નોકરી છે. જ્યારે ગામની એકતા, જ્યારે ગામનું સંગઠન, જ્યારે ગામનો આનંદ અને જ્યારે નવરાત્રમાં જ્યારે દશેરાના દિવસે હું અહીંયા આવું છું એ ટાઈમે જ્યારે આનંદનો દરિયો હિલોળે ચડ્યો હોય એટલે મને ગદગદ સાથી ફૂલે છે. માતાજી પાસે પ્રાર્થના કરું, હે મા કાયમ આનંદ રાખે. મારા ગામની અંદર ખૂબ આનંદ, શાંતિ અને દરેક ક્ષેત્રે મારો યુવાન આગળ આવે અને દરેક ક્ષેત્રે પ્રગતિ થાય અને દરેક પ્રગતિ થાય અને આપણા રાષ્ટ્રમાં સહભાગી બને એવી અપેક્ષા સાથે વાણીને વિરામ આપું છું. બોલો અંબે માતાજી જય.